નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષો પહેલાં કહેવાયેલી વાતો આજે પણ એટલી જ સાચી અને કામની હોઈ શકે? વેલ, આજે આપણે એવા જ એક અદ્ભુત ખજાનાની સફર કરવાના છીએ. એ છે સંસ્કૃતના સુભાષિતાની, એટલે કે સુંદર વચનો. અને હા, આ ખાલી કવિતાઓ નથી, પણ સાચું કહું તો જીવનને વધુ સારી રીતે જીવવાની ચાવીઓ છે. તો આ સફર શરૂ કરતા પહેલા એક સવાલ જરા વિચારો તો. આ દુનિયાનો સૌથી મોટો ખજાનો શું હશે? સોનું? હીરામોતી? કે પછી કંઈક બીજું જ? ચાલો આજે સાથે મળીને આ રહસ્ય ઉકેલીએ. આપણી આ જ્ઞાન યાત્રાનો આખો નકશો કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે શોધીશું જ્ઞાનના અસલી મોતી. પછી પ્રકૃતિ પાસેથી શીખીશું કેટલાક મહાન ગુણો. એ પછી વાત કરીશું મહેનત અને સાહસની શક્તિની. પછી જાણીશું કે બુદ્ધિમાન વ્યક્તિની સાચી ઓળખ શું છે. અને છેલ્લે જોઈશું કે આ બધું પ્રાચીન જ્ઞાન આજના જીવનમાં કઈ રીતે કામ આવે છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, જ્ઞાનના મોતી. પહેલો જ શ્લોક આપણને એ સવાલનો જવાબ આપશે જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો કે દુનિયાનો અસલી ખજાનો કયો છે. આ રહ્યો આપણો પહેલો શ્લોક. હવે સંસ્કૃત સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે એનો અર્થ એટલો સરળ અને એટલો સુંદર છે ને કે મજા પડી જશે. આ શ્લોક જ આપણને કહેશે કે આ ધરતી પરના સાચા રત્ન કયા છે. ચાલો સમજીએ એને. જોયું? કેટલું સરળ અને છતાં કેટલું ઊંડું. આ શ્લોક કહે છે કે પૃથ્વી પરના અસલી રત્નો, સાચા ખજાના તો બસ 3 જ છે: જળ એટલે કે પાણી, અન્ન એટલે કે ખોરાક, અને સુભાષિતમ એટલે કે મધુર સારા વચનો. જરા વિચારો તો, આ 3માંથી એક પણ વસ્તુ વગર આપણું જીવન શક્ય છે ખરું? ના જ હોય ને, બરાબર ને? તો આ શ્લોકનો આખો સારાંશ એ છે કે જુઓ, એક બાજુ મૂર્ખ લોકો છે જેઓ પથ્થરના ટુકડા એટલે કે હીરા, મોતીને રત્ન માને છે, પણ બીજી બાજુ બુદ્ધિમાન લોકો છે જેઓ સમજે છે કે જીવનનો અસલી ખજાનો તો પાણી, અનાજ અને મીઠા શબ્દો જ છે, કારણ કે એના વગર જીવન ચાલી જ ન શકે. તો અસલી ખજાના વિશે તો આપણે જાણી લીધું. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આપણી આસપાસની પ્રકૃતિ આપણને શું શીખવી શકે છે. સાચું કહું ને, તો પ્રકૃતિ આપણી સૌથી મોટી ટીચર છે. આ શ્લોક છે ઝાડ વિશે. એક મિનિટ, એક વાત વિચારો. ફળોથી લચી પડેલું એક ઝાડ અને એક ખૂબ જ ગુણવાન, જ્ઞાની વ્યક્તિ, આ બંનેમાં શું સરખું હોઈ શકે? આ શ્લોક આપણને એ જ રહસ્ય સમજાવશે. અરે વાહ, આ તો કેટલી સરસ વાત છે. જુઓ, જે ઝાડ પર ફળો લાગેલા હોય છે એ હંમેશા ઝૂકી જાય છે. બરાબર એ જ રીતે જે વ્યક્તિ ગુણવાન અને જ્ઞાની હોય એ પણ હંમેશા વિનમ્ર હોય છે, ઝૂકીને વાત કરે છે. જ્યારે સૂકા ઝાડ અને મૂર્ખ લોકો એ ક્યારેય ઝૂકતા નથી, બસ અક્કડ જ રહે છે. અને પ્રકૃતિની જેમ જ વિશાળ હૃદય રાખવાની શીખ આપણને આ એક નાનકડી પંક્તિમાંથી મળે છે. આ વાક્ય ભલે નાનું હોય, પણ એમાં એટલો મોટો સંદેશ છુપાયેલો છે ને કે શું વાત કરું. આનો અર્થ છે વસુધૈવ કુટુંબકમ. મતલબ કે જે લોકો ઉદાર દિલના હોય છે, મોટા મનના હોય છે, એમના માટે તો આ આખી દુનિયા, આખી પૃથ્વી જ એક પરિવાર જેવી છે. એ કોઈની સાથે ભેદભાવ નથી કરતા, બધા જ પોતાના. તો પ્રકૃતિ પાસેથી વિનમ્રતા અને વિશાળ હૃદય રાખવાનું શીખ્યા. હવે વાત કરીએ આપણી અંદરની શક્તિની, એટલે કે મહેનત અને હિંમતની તાકાતની. આ શ્લોક તો ખાસ કરીને દરેક વિદ્યાર્થી માટે, દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનો છે. જેમ કે પરીક્ષાની તૈયારી ખાલી વિચારવાથી થઈ જાય? ના થાય, બરાબર ને? બસ એ જ વાત આ શ્લોક આપણને સમજાવે છે. આનાથી વધારે સ્પષ્ટ વાત તો શું હોઈ શકે, બરાબર ને? પહેલી વાત, કોઈ પણ કામ મહેનત કરવાથી જ પૂરું થાય છે. બીજી વાત, ખાલી ઈચ્છા કરવાથી કે સપના જોવાથી કશું નથી થતું. અને ત્રીજું, સૌથી મસ્ત ઉદાહરણ, કે સૂતેલા સિંહના મોઢામાં હરણ કંઈ પોતાની જાતે ચાલીને નથી આવી જતું. એને પણ શિકાર માટે મહેનત કરવી જ પડે છે. ઓકે, ચાલો એક નાનકડી ક્વિઝ. આપણે જે શીખ્યા એને જરા ચકાસી લઈએ. આ ખાલી જગ્યા જુઓ. નમંતી ખાલી જગ્યા વૃક્ષાહ. શું આવશે અહીં? યાદ કરો, ઝાડ વિશે આપણે શું શીખ્યા હતા? અને સાચો જવાબ છે ફલિનો. નમંતી ફલિનો વૃક્ષાહ, એટલે કે ફળોથી લદાયેલા વૃક્ષો ઝૂકે છે. બરાબર? આ રીતે આપણને યાદ પણ રહી જાય.
સરસ. હવે આપણે આપણી યાત્રાના અગલા પડાવ તરફ જઈએ. અહીં આપણે જાણીશું કે એક બુદ્ધિશાળી, એક સમજદાર વ્યક્તિના લક્ષણો કયા હોય છે, એને કેવી રીતે ઓળખી શકાય. આ 4 નિયમો આપણા રોજિંદા જીવન માટે એકદમ પ્રેક્ટિકલ ગાઈડ જેવા છે. પહેલું, હંમેશા જોઈને ચાલો, એટલે કે ક્યાં પગ મૂકી રહ્યા છીએ એનું ધ્યાન રાખો. બીજું, પાણીને હંમેશા ગાળીને પીઓ. ત્રીજું, જે પણ બોલો એ વિચારીને સત્ય બોલો. અને ચોથું, જે પણ કામ કરો એ પવિત્ર અને સાચા મનથી કરો. બસ આ જ તો છે બુદ્ધિમાની. તો આપણે આટલું બધું શીખ્યા, પણ સવાલ એ છે કે આ હજારો વર્ષ જૂનું જ્ઞાન શું આજના જમાનામાં આપણા જીવનમાં કામ આવે ખરું? ચાલો આપણે જે પણ શીખ્યા એનો એક ટૂંકો સારાંશ જોઈએ. તો આ છે એ અમૂલ્ય ખજાનો જે આજે આપણને મળ્યો છે. પહેલું, કે અસલી સંપત્તિ સોનું ચાંદી નહીં, પણ મીઠા વચનો છે. બીજું, અક્કડ નહીં પણ વિનમ્ર બનવું જોઈએ. ત્રીજું, સફળતા ફક્ત અને ફક્ત મહેનતથી જ મળે છે. ચોથું, આખી દુનિયાને પોતાનો પરિવાર સમજવું જોઈએ. અને પાંચમું, હંમેશા વિચારીને કામ કરવું જોઈએ. આ એવા પાઠ છે જે ક્યારેય જૂના નથી થતા. અને હવે છેલ્લે એક સવાલ સૌના માટે. આપણે આટલી બધી સુંદર અને મહત્વની વાતો જાણી, એમાંથી એવી કઈ એક શીખ છે જેને આપણે આજથી જ આપણા જીવનમાં અપનાવવાની કોશિશ કરી શકીએ? જરા વિચારજો.